ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। वक्तारमासाद्ययमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामिदं शङ्करमर्चिताङ्घ्रिम्। छांदोग्य उपनिषद सामवेद अंतर्गत है। तो छांदोग्य उपनिषदना छठ्ठा अध्याय में सद्विद्या कहवाय। तो छठ्ठो अध्याय में ब्रह्मनी सद्रूपतानो निश्चय थयो अने उपदेश पण थयो। ब्रह्मनी सद्रूपतानुं प्रतिपादन थयुं। सातमा अध्याय में आनंद रूपतानुं प्रतिपादन थयुं। એટલે બ્રહ્મનું છઠ્ઠા અધ્યાયમાં બ્રહ્મ સ્વરૂપનું प्रतिपादन करता करता બ્રહ્મના સ્વરૂપનું નિશ્ચય करता करता એને પ્રત્યેગાત્માથી અભિન્ન સ્વરૂપે સયઃ એષઃ અણિમા અહિતદાત્મ્યમિદં સર્વં તત્સત્યમ ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપનું પ્રતિપાદન છે અને સ આત્મા તત્વમસી એટલે જગત કારણ બ્રહ્મ જે છે એને આત્મ સ્વરૂપે ત્યાં સમજાવવામાં આવ્યું એટલે પ્રત્યેગાત્માથી અભિન્ન છે એ રીતે સમજાવ્યું। સાતમા અધ્યાયમાં પ્રત્યેગાત્માથી શરૂઆત થઈ પ્રતિપાદનની ઉપદેશની। પ્રત્યેગાત્માને એની જે ઉપાધિઓ છે એના દ્વારા વિવિક્ત નામથી પ્રાણ સુધીની જે ઉપાધિ છે એનાથી એનો વિવેક દર્શાવ્યો। આત્મનાત્મ વિવેક દર્શન થયું અને એનાથી પ્રત્યેગાત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે માત્ર પ્રત્યેગાત્મા જેમાં ઉપાધિનો કોઈ સંસ્પર્શ નથી એવું પ્રત્યેગાત્મ સ્વરૂપ ભૂમા છે એટલે કે સર્વવ્યાપક છે। ભૂમા છે સર્વવ્યાપક છે આનંદ સ્વરૂપ છે કે જ્યાં કોઈ ત્રિપુટી નથી કોઈ અન્ય બુદ્ધિ નથી ભેદ દર્શન નથી એ રીતે ઉપદેશ આપવામાં આવ્યો। એટલે સદ્રૂપતા છઠ્ઠા અધ્યાયમાં જે વર્ણન થયું એમાં વિચારની પ્રધાનતા છે। એટલે આપણને જે જગત જણાય છે એ જગતને એના મૂળ ઉપાદાન સ્વરૂપે જોઈએ તો કઈ રીતે જોવાનું યદગ્નેઃ રોહિતમ રૂપમ વગેરે દ્વારા જે અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયા દ્વારા જગતને એના મૂળ અધિષ્ઠાન સ્વરૂપે જોઈ શકીએ આપણે એવો ઉપદેશ આપ્યો। એટલે ત્યાં વિચારની પ્રધાનતાનો ઉપદેશ છે। હવે એટલે સદ્રૂપતાને સમજવામાં જગત સદ્રૂપ જ છે એવું સમજવામાં વિચારની પ્રધાનતા છે। અધ્યારોપ અપવાદ વગેરે પ્રક્રિયાની પ્રધાનતા છે। હવે સાતમા અધ્યાયમાં સનતકુમાર અને નારદજી વચ્ચે જે સંવાદ થયો ભૂમ વિદ્યા ઉપદેશવામાં આવી એમાં પ્રત્યેગાત્માનું આનંદ સ્વરૂપ। તો પ્રત્યેગાત્મા આપણને આનંદ સ્વરૂપે ક્યારે અનુભવાય ક્યારે ઓળખાય તો પ્રત્યેગાત્માની આનંદ રૂપતા સમજવા માટે બે વસ્તુ જરૂરી છે। એટલે કે જ્યાં પ્રત્યેગાત્મા ઉપલબ્ધ થઈ રહ્યો છે ત્યાં આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે।
એટલે ત્યાં જ એકાગ્ર હોય, બીજે કશે આપણું મન ના હોય. એટલે કે બધી ઉપાધિઓમાં આપણી સભાનતાને સંકેલીને માત્ર જે ચૈતન્ય પ્રત્યેગાત્મ સ્વરૂપ પ્રગટી રહ્યું છે ત્યાં આપણી એકાગ્રતા હોવી જરૂરી છે. અને એકાગ્રતા હોય તો આત્માના આનંદ સ્વરૂપને સમજવામાં સરળતા થાય. એટલે આત્મા પ્રતિ એકાગ્રતા હોય, પ્રત્યેગાત્મા પ્રતિ એકાગ્રતા હોય અને પ્રેમ હોય, તો એના માટે એકાગ્રતા માટે નામથી પ્રાણ સુધીની ઉપાસના, પ્રાણની અહંગ્રહ ઉપાસના વગેરે પ્રત્યેગાત્માની અત્યંત નજીકની ઉપાધિ એવા પ્રાણની પણ અહંગ્રહ ઉપાસના વગેરે કહેવામાં આવી. નામથી માંડીને પ્રાણની ઉપાસના શેના માટે કહેવામાં આવી? કે જેથી આપણું મન એકાગ્ર થાય. પ્રત્યેગાત્માની ઉપાધિ દ્વારા પ્રત્યેગાત્મામાં એકાગ્ર થાય. એકવાર એકાગ્ર થાય ત્યારે પછી પ્રેમ જન્મે. એકાગ્ર થાય જ નહીં ત્યાં સુધી આત્મા માટે પ્રેમ ન જન્મે. અને એટલે પ્રેમ કઈ રીતે જન્મે? તો કે પ્રત્યેગાત્મા સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે એના આનંદ સ્વરૂપનો ઉપદેશ આપવામાં આવે. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. એટલે જે આવી રીતે એકાગ્ર થયેલું મન છે એના આનંદ સ્વરૂપનો ઉપદેશ આપવામાં આવ્યો. એટલે નારદજી શોક મુક્તિ ઈચ્છતા હતા. શોક ત્યારે જ હોય જ્યારે આત્મા સિવાય અનાત્મામાં પણ આપણી આસક્તિ હોય, એના માટે પણ પ્રેમ હોય. પરંતુ આત્મા માટે જ માત્ર પ્રેમ રહે એટલા માટે એકાગ્રતા શરૂઆતમાં કહેવામાં આવી અને પછી પ્રેમ જન્મે માટે આનંદ સ્વરૂપનો ઉપદેશ થયો. એટલે અનાત્મામાં પ્રિય બુદ્ધિ, અનાત્મામાં સુખ બુદ્ધિ જ શોકનું કારણ છે. અનાત્મામાં આપણે શોક વગેરે અનાત્મામાં સુખ સલામતી વગેરે જોઈએ એ જ આપણને નિરાશ કરનારી છે. એટલે માત્ર સુખ તો માત્ર ને માત્ર પ્રત્યેગાત્માનું જ સ્વરૂપ છે. એ રીતે એકાગ્રતા અને પ્રેમનો ઉપદેશ આવી રીતે 7મા અધ્યાયમાં આપવામાં આવ્યો. ભૂમાને આપણે આપણા ઈષ્ટ દેવતા સ્વરૂપે વિચારીને પણ એક વિચારણા સંપન્ન કરી છે. ભૂમા એટલે કે ઈષ્ટ દેવતા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ ઈષ્ટ દેવતા જ સમગ્ર જગતમાં બિરાજી રહ્યા છે. અને એ રીતે જિજ્ઞાસુનો બોધક્રમ જે વિચાર્યો હતો એ પ્રમાણે પણ સમજી શકાય. એટલે 6ઠા અધ્યાયમાં શરૂઆતમાં અધ્યારોપ અપવાદની પ્રક્રિયા દ્વારા વિચારની પ્રધાનતા છે. 7મા અધ્યાયમાં શરૂઆતમાં એકાગ્રતાનો ઉપદેશ છે અને પછી પ્રેમ જન્મે એના માટે ભૂમા, પ્રત્યેગાત્માના ભૂમા સ્વરૂપનો, આનંદ સ્વરૂપનો ઉપદેશ છે. અને હવે 8મા અધ્યાયમાં આત્માની ચિદ્રૂપતા, 6ઠામાં સદરૂપતા, 7મામાં આનંદરૂપતા અને 8મા અધ્યાયમાં ચિદ્રૂપતાનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે કે છાંદોગ્ય ઉપનિષદમાં આત્મ ઉપાસનાનો આવી રીતે ક્રમિક રીતે ઉપદેશ આપવામાં આવેલો છે. ઉપાસના એટલે એમાં ઉપસમીપે આસનમ, તો આત્મામાં જ આપણા મનને કેન્દ્રિત કરવું કઈ રીતે, તો એના માટે આત્મ ઉપાસના જાણે કે કહેવામાં આવેલી છે. તો 8મો અધ્યાય એને શરૂઆતના 1 થી 6 ખંડ છે. 8મા અધ્યાયના શરૂઆતના 1 થી 6 ખંડમાં સગુણ બ્રહ્મનું નિરૂપણ છે. દહર વિદ્યા જેને કહેવામાં આવે છે. તો દહર વિદ્યા દ્વારા હૃદયમાં ઉપલબ્ધ જે આત્મ સ્વરૂપ છે ત્યાં મનને એટલે ત્યાં ઉપાસના કરવાની છે. અને ઉપાસના કરીએ એટલે સગુણ બ્રહ્મની ઉપાસના કરીએ તો નિર્ગુણ બ્રહ્મ જે છે એનું જ્ઞાન આપણને મળે. એટલે જ્ઞાન જન્મે એવી અનુકૂળતા ઊભી થાય. એટલે શરૂઆતના 1 થી 6 અધ્યાય દહર વિદ્યા, દહર ઉપાસના વગેરે છે. અને 9 થી પછી આગળના અધ્યાયમાં ઇન્દ્ર વિરોચન અને પ્રજાપતિના સંવાદ રૂપે ઉપદેશાયેલી જે પ્રજાપતિ વિદ્યા છે એનો ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આ પ્રમાણે પ્રજાપતિ વિદ્યા એટલે સ્વાત્મ વિદ્યા, સદવિદ્યાના ઉપદેષ્ટા શ્વેતકેતુના પિતા ઉદ્દાલક હતા. એ ઉદ્દાલકે કોઈ જ પ્રકારના પ્રયોજન વગર સદવિદ્યાનો ઉપદેશ આપેલો છે. પ્રયોજન વગર એટલે શ્વેતકેતુએ તો માંગણી પણ નથી કરી કે મને સદવિદ્યાનો ઉપદેશ આપો, છતાં
ઉદ્દાલકે સામે ચાલીને સદવિદ્યાનું શિક્ષણ આપેલું છે. એટલે આ જ ઉદ્દાલકની અસીમ કલ્યાણ થાય, શ્વેતકેતુનું સર્વથા કલ્યાણ થાય, એટલે શિષ્યનું શ્રોતાનું કલ્યાણ થાય એવી જ એકમાત્ર જે કરુણા છે એ કરુણા ઉભરાઈ આવે છે ઉદ્દાલકમાં. એવી જ રીતે આ સનતકુમાર અને નારદજી વચ્ચેનો જે સંવાદ છે એમાં નારદજીએ ભલે તરતિ શોકમ આત્મવિદ તન્મા ભગવાન શોકસ્ય પારમ તારયતું એવી માગણી કરી, છતાં પ્રાણનો જ્યારે ઉપદેશ આપવામાં આવ્યો અંગ્ર ઉપાસનાનો, ત્યારે નારદજી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. અને ત્યારે સનતકુમાર જે છે એ ભૂમ વિદ્યાના ઉપદેષ્ટા, એટલે સનતકુમાર આ જન્મ રાગદ્વેષથી રહિત છે. આ જન્મ્યા ત્યારથી જ રાગ અને દ્વેષથી, એટલે સનતકુમાર પહેલા સંન્યાસી કહેવાય. અત્યારે જે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મને અનુસરનારા સંન્યાસીઓ છે એના પ્રવર્તક આચાર્ય સનતકુમારો છે. આપણે ભગવદ્ ગીતાનું ભાષ્ય જ્યારે ભણ્યા ત્યારે પહેલી જ લીટી જે હતી, સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત જગત સ્થિતિમ ચિકીર્ષુઃ, તો સૌથી પહેલાં પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો પ્રજાપતિ વગેરેને ગ્રહણ કરાવ્યું અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનું સનતકુમારોને ગ્રહણ કરાવ્યું. તો સનતકુમાર એ પ્રથમ સંન્યાસી છે, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મના પ્રવર્તક આચાર્ય છે. એટલે જન્મ્યા ત્યારથી જ રાગદ્વેષથી રહિત છે. જેટલા સંન્યાસીઓ છે ને બધા સનતકુમારના જ રૂપ કહેવાય. એટલે સનતકુમારે જ આ સંન્યાસીઓ રૂપે અવતાર લીધેલો છે. એટલે જન્મ્યા ત્યારથી જ નિષ્પક્ષ હતા, રાગદ્વેષ વર્જિત હતા. એટલે એમણે નારદજીએ તો જય શ્રી કૃષ્ણ કહી દીધું હતું, છતાં પણ સનતકુમારે સામે ચાલીને પ્રામાણિકતા અને કૃપાથી પ્રેરાઈને કે નારદજી હકીકતમાં અધિકારી છે, પરંતુ આ રીતે નિવૃત્ત થઈ ગયા છે જિજ્ઞાસાથી, અને માટે એમની જિજ્ઞાસાને મારે પાછી અંકુરિત કરવી પડે, ભૂમા સુધી જાણવું પડે. એના માટે સનતકુમારે એમને વિદ્યાનો ઉપદેશ આપ્યો. એટલે સર્વથા જે બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા મહાત્મા હોય એ સર્વથા રાગાદિહીન હોય છે અને કૃપા માત્રથી ઉપદેશ આપે છે. એટલે એમનું ઉપદેશ પાછળનું જે પ્રયોજન હોય છે એ પોતાને તો કંઈ જોઈતું નથી, પરંતુ કેવળ કૃપા છે, કરુણા છે, એનાથી જે ઉપદેશ આપે છે. શિષ્યનું નિરતિશય હિત કેવી રીતે થાય, શિષ્ય સાચી રીતે પોતાનું કલ્યાણ કેવી રીતે સાધી શકે એવો એ વિચાર માત્રથી ઉપદેશ આપે છે. એવી જ રીતે અહીંયા 8મો અધ્યાય એટલે કે પ્રજાપતિ વિદ્યા જ્યોતિર્વિદ્યા એવું પણ કહેવામાં આવે છે. આત્માનું સ્વયં જ્યોતિ સ્વરૂપ અહીંયા ઉપદેશવામાં આવ્યું છે, એટલે પ્રજાપતિ વિદ્યા કે જ્યોતિર્વિદ્યા એવું કહેવાય છે. અહીંયા શિષ્ય અને વક્તા, એટલે વક્તા અને શ્રોતા અત્યંત આવી રીતે ગૌરવશીલ છે, ઐશ્વર્યવાન છે. ઐશ્વર્યવાન બ્રહ્માજી પ્રજાપતિ બ્રહ્મલોકના અધિષ્ઠાતા છે, એ વક્તા છે. એટલે એમણે ઇન્દ્ર વિરોચનને ઉપદેશ આપેલો છે. પ્રત્યક્ત્વ, જે પ્રત્યેગાત્મા છે એની વ્યાપકતાનું પ્રતિપાદન કરવા માટે અત્યંત કંઈક જુદી જ રીતે વિશિષ્ટ રીતે ઉપદેશ આપેલો છે. તો પ્રજાપતિ વિદ્યાની શરૂઆતમાં, એટલે એ તો 7મો ખંડ છે, પરંતુ આવી રીતે દહર વિદ્યાનો ઉપદેશ આપેલો છે. તો દહર વિદ્યાનું પ્રયોજન શું છે એકવાર આપણે ખાલી જોઈ લઈએ. દહર વિદ્યા આપણે એકવાર છાંદોગ્યની વિદ્યાઓ જોઈ ત્યારે એનો અભ્યાસ કરેલો છે. 1 થી 6 ખંડોને ખાલી આમ એનું વિહંગાવલોકન કરી લઈએ. દહર વિદ્યા એટલે દહર ઉપાસના. તો દહર ઉપાસનાનો ડિક્શનરી મિનિંગ એવો છે કે સગુણ બ્રહ્મ વિષયક માનસ વ્યાપાર, એટલે કે ઈશ્વરનું ધ્યાન, ઈશ્વર ચિંતન. ઉપાસનાનું પ્રયોજન એ છે કે ઉપાસક જે સાધક વગેરે છે એ ઈશ્વરના ધ્યાન વિના થોડો સમય પણ વીતી જાય, જેમ કે ભક્તો છે, વ્રજવાસીઓ છે વગેરે, કૃષ્ણના ધ્યાન વગર થોડો સમય પણ વીતી જાય તો અત્યંત કષ્ટ અનુભવે છે. તો ઉપાસનાનું પ્રયોજન એ જ છે કે ઈશ્વરના ધ્યાન વિનાનો થોડો સમય પણ જો વ્યતીત થાય તો અત્યંત કષ્ટ થવું જોઈએ.
બધા ધોળા દિવસે ડાકુઓ લૂંટારુઓ આપણને લૂંટી જાય ને એવું આપણને કષ્ટ દુઃખથી તરફડી જઈએ. જાણે કે થોડો સમય પણ વિષય ચિંતન એટલે રાગદ્વેષવાળું ઈશ્વર ચિંતન ન થાય અને જગતનો આ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું એના ગુણ દોષનું ચિંતન થઈ જાય તો કેવું આપણને લાગણી જન્મવી જોઈએ? ઈશ્વરના બદલે જગતની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનું અથવા તો એના ગુણ દોષનું. હંમેશા વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે આપણે વ્યવહાર કરવાનો જ છે, પરંતુ એના ગુણ દોષનું, આ વસ્તુમાં આ ગુણ છે, આ દોષ છે, આ વ્યક્તિમાં આવી છે તેવી છે, એટલે જગતના ગુણ દોષનું ચિંતન થઈ જાય ઈશ્વર ચિંતનના બદલે તો ધોળા દિવસે ડાકુઓ લૂંટારુઓ આપણને લૂંટી ગયા હોય એવું દુઃખ થવું જોઈએ. દુઃખથી તરફડી જઈએ આપણે. અનેક જન્મોમાં પાપ મુક્ત એવા નિષ્પાપ જીવન જીવ્યા હોઈએ ત્યારે હૃદયમાં આ ઈશ્વર ધ્યાન માટે પ્રેમ કે ઈશ્વરની ઉપાસના કે ભક્તિ વગેરે જન્મતા હોય છે. એટલે ભગવદ્ કૃપાની પ્રાપ્તિનું સાધન આ ઈશ્વરનું ધ્યાન કે ઉપાસના વગેરે છે. એ અહીંયા દહર વિદ્યામાં કહેવામાં આવેલું છે. દહર વિદ્યા એટલે ઈશ્વરનું ધ્યાન અને અભ્યાસ. તો દહર વિદ્યાને યોગ પણ કહેવામાં આવેલો છે. યોગ એટલે ધ્યાન અને વિવેક અભ્યાસ બંને હોય એમાં એને યોગ કહેવાય. તો યોગથી ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, પરમ ભક્તિ પ્રાપ્ત થાય. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો પછી આગળના જે અધ્યાય છે, આગળના ખંડ જે બધા પ્રજાપતિ વિદ્યા વગેરેના ઉપદેશ જે છે, નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન થયું છે, એમાં આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય અને મુક્તિ પ્રાપ્ત થાય. એટલે સગુણ વિદ્યા, દહર વિદ્યા એટલે સગુણ બ્રહ્મ વિદ્યા છે. એનાથી પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થાય અને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા મળે. નિર્ગુણ બ્રહ્મ વિદ્યાથી પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે મોક્ષ પ્રાપ્તિ થાય. એટલે દહર વિદ્યાથી અનુગ્રહનું આવાહન કરવાનું છે, ઈશ્વરના અનુગ્રહનું આવાહન કરવાનું છે. તો આના ઉપર પણ આવી રીતે ઘણા આનંદગીરી આચાર્ય છે, અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી એની જે ટીકા છે એ પણ ઉપલબ્ધ છે. આ અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીએ બ્રહ્મસૂત્ર ઉપર વાર્તિકની રચના કરેલી છે. એટલે અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીના શિષ્ય પરમશિવેન્દ્ર સરસ્વતી અને એમના શિષ્ય સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતી. તો સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતીને ઉપનિષદ બ્રહ્મયોગી કહેવામાં આવે છે. એમણે 108 ઉપનિષદ ઉપર ટીકા લખેલી છે. તો સદાશિવ બ્રહ્મેન્દ્ર સરસ્વતીના ગુરુ પરમશિવેન્દ્ર, એમના ગુરુ અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતી. એ અભિનવ નારાયણાનંદેન્દ્ર સરસ્વતીએ આખા છાંદોગ્ય ઉપનિષદના 6, 7 અને 8 અધ્યાય ઉપર ટીકા લખેલી છે. એ બહુ જ કામની છે, આપણા માટે અત્યંત ઉપયોગી છે. છાંદોગ્યમાં સદવિદ્યા અને ભૂમવિદ્યા બંનેમાં એ ટીકાનો આધાર લીધેલો હતો. એ બહુ જ અગત્યનું વિચારભાથું આપણને આપી જાય છે. તો દહર વિદ્યાનો ટૂંકમાં આપણે જરાક જોઈ લઈએ મુદ્દા. તો દહર વિદ્યા એટલે હૃદયમાં પરમાત્માના દર્શન, હૃદયમાં પરમાત્મા માટે પ્રેમ જન્મે, સાચો પ્રેમ જન્મે, ભક્તિ જન્મે, જેથી આ ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય તો પછી નિર્ગુણ બ્રહ્મ વિદ્યા જે છે એ આપણને મળે. એટલે દહર વિદ્યા એટલે હકીકતમાં તો પરમાત્મા માટે પ્રેમ, એક પરમાત્મામાં એકાગ્ર થાય, પ્રેમ જન્મે અને એકાગ્ર થાય, એ પ્રમાણે દહર વિદ્યાનો ઉપદેશ છે. છઠ્ઠા અધ્યાયમાં જગતનું કારણ એવો બ્રહ્મ તું છે, એટલે કે તારા હૃદયમાં જ આત્મ સ્વરૂપ પ્રત્યેગાત્મા છે એવો ઉપદેશ આપ્યો. સયહ એષ અણિમા અહિતદાત્મ્યમિદમ સર્વમ તત્ સત્યમ. આ જે જગત કારણ બ્રહ્મ છે, સત બ્રહ્મ છે, એ આત્મા છે, તત્વમસી છે, એ પ્રમાણે ઉપદેશ આપ્યો. 7મા અધ્યાયમાં નામથી પ્રાણ સુધીની ઉપાધિઓ દ્વારા જે ઉપહિત ચૈતન્ય છે, પ્રત્યેગાત્મ ચૈતન્ય, એ જ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ એવું ભૂમા છે, કે જ્યાં કોઈ ભેદ નથી, જ્યાં અન્યત્વ દર્શન નથી, જ્યાં સર્વવ્યાપક એક અદ્વિતીય ભૂમા જ છે. એટલે જે ત્વમ છે એનું શોધન કરીને આ રીતે એને એના ભૂમા સ્વરૂપનો ઉપદેશ આપ્યો. સર્વ કંઈ આવી રીતે આત્મા એવ અધસ્તાદ ઉપરેષ્ટાદ વગેરે રીતે
સર્વત્ર અને સર્વરૂપે આ પ્રત્યેગાત્મા જ છે એવો એનો ઉપદેશ આપવામાં આવ્યો. એટલે છઠ્ઠા અધ્યાયમાં કીધું પરબ્રહ્મ તારાથી અભિન્ન છે, અને સાતમા અધ્યાયમાં કીધું કે તું જ સર્વવ્યાપક ભૂમા છે, તું જ સર્વવ્યાપક પરબ્રહ્મ છે. આવો સાતમા અધ્યાયમાં ઉપદેશ આપ્યો. એટલે પરબ્રહ્મ મારાથી અભિન્ન છે અને હું જ સર્વવ્યાપક ભૂમાનંદ છું એવો જે બંને છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં ઉપદેશ આપ્યો એનો મને અનુભવ કેવી રીતે થાય? તો દહર વિદ્યાના ઉપદેશથી થાય. તો દહર વિદ્યા એ દહર ઉપાસના છે. ઉપાસના એટલે અનુભવના સ્તરે બનવાની પ્રક્રિયા. જેની ઉપાસના કરીએ એવા બની જઈએ. જ્યારે જ્ઞાનમાં કેવો ઉપદેશ હોય? જ્ઞાનમાં વાસ્તવિકતાનો ઉપદેશ હોય, એમાં બનવાનું ના હોય, જે છે એની ઓળખ હોય. જ્યારે ઉપાસનામાં બનવાનો કે અનુભવનો અહીંયા અનુભવનો વિષય છે. એટલે બંનેનો અનુભવ કેવી રીતે થાય? તો દહર વિદ્યામાં એવો ઉપદેશ આપેલો છે. દહર વિદ્યા કે દહર ઉપાસના. દહર એટલે અત્યંત નાનું, એટલે હૃદયમાં એક છિદ્ર છે જેને એટલે દહરાકાશ કહેવામાં આવે છે. તો હૃદયમાં આ દહરાકાશ છે અત્યંત નાનું છે, એટલે હૃદયમાં ઘૂસવું હોય. અત્યારે પણ કોઈક મંદિર હોય જૂનું પુરાણું સ્ટાઇલનું, તો એમાં પ્રવેશ દ્વાર અત્યંત આમ નીચું સાંકડું હોય, એટલે આપણે આમ એકદમ આમ સંકોચાઈને આમ વાંકા વળીને અંદર જવું પડે. તો એવી જ રીતે દહરાકાશ અત્યંત નાનું છે, અલ્પ છે. એટલે એટલું શું કે આપણે સંહરણ કરવું પડે. ઇન્દ્રિયો, મન બધા જે બહિર્મુખ થયેલા છે એ બધાને સંકેલી લેવા પડે. એટલે આપણે આપણું રૂપ અત્યારે કેવું છે? હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ, સંઘાત છું, એટલે આવડો મોટો છું જાણે કે. અને હવે દહરાકાશમાં પ્રવેશ કરવું હોય તો આ ઉપાધિમાંથી તાદાત્મ્ય સંકેલવું પડે. આ શરીર હું નથી, ઇન્દ્રિયો નથી, વિષયો માટે મને કોઈ રાગદ્વેષ નથી. એટલે આત્મસભાનતાને એટલી સૂક્ષ્મ કરી નાખીએ કે દહરાકાશમાં આપણને પ્રવેશ મળે. ગુફામાં પ્રવેશ કરવો હોય તો આમ સંકોચાઈ જવું પડે. તો એવી જ રીતે યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ. તો કૂર્મ જેવી રીતે અંગોને સંકેલી લે, એવી રીતે દહરાકાશમાં પ્રવેશ કરવો હોય વિચારણા દ્વારા, તો આપણે આત્મસભાનતાને શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિ વિષયોમાંથી સંકેલવી પડે. એટલે આ પ્રમાણે દહરાકાશ કે દહર વિદ્યાનો ઉપદેશ છે. દહર વિદ્યાનો ઉપદેશ માત્ર છાંદોગ્યમાં જ છે એવું નથી. દહર વિદ્યાનો ઉપદેશ કઠોપનિષદમાં, બૃહદારણ્યકમાં ઘણી જગ્યાએ આપેલો છે. તૈત્તરીયમાં યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એવું એના દ્વારા એ જ ઉલ્લેખ થયો. કઠોપનિષદમાં ગુહાહિતમ ગહ્વરેષ્ઠમ પુરાણમ, આ બધા શબ્દોથી એનો દહરાકાશનો નિર્દેશ થયો છે. બૃહદારણ્યકમાં પણ સ્વયં જ્યોતિ બ્રાહ્મણ છે, એમાં સવા અયમાત્મા પુરુષ હૃદિ અંતર્જ્યોતિ, સવા અયમાત્મા હૃદયંતર જ્યોતિ પુરુષ, એવી રીતે યાજ્ઞવલ્કે જનક રાજાને ઉપદેશ આપેલો છે. તો દહર વિદ્યા આ રીતે પ્રસિદ્ધ છે. દહરાકાશ એટલે કે ગુફા. તો ગુફા અત્યંત સુરક્ષિત હોય અને એનું પ્રવેશ દ્વાર અત્યંત સાંકડું હોય. એ ગુફામાં પ્રવેશ્યા પછી ગુફા બહુ મોટી હોય, પરંતુ પ્રવેશ દ્વાર નાનું હોય. એકાગ્ર થઈને સંકેલાઈને કૂર્મની જેમ આપણા ઇન્દ્રિયો અને મનને સંગ્રહિત કરીને અંદર પ્રવેશ કરીએ. અને ત્યાં શું મળે? ગુફામાં બહુ મોટો ખજાનો છે. દહરાકાશમાં મંત્રો આપણે નથી જોતા, પણ મંત્રોમાં લખેલું જ છે, જે કંઈ પણ અનૃતા અભિધાનાહા કામાહા, જેટલા બધા કામ્ય પદાર્થો છે, તૈત્તરીયમાં કીધું સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. બધી જ કામ્ય પદાર્થો આખા જગતમાં, બ્રહ્માંડમાં, બ્રહ્મલોક પર્યંતના બધા જ કામ્ય પદાર્થો ત્યાં છે. જેની કામના કરી શકાય સુખ માટે, એવું બધું જ દહરાકાશ રૂપી ગુફામાં ઉપલબ્ધ છે. એ ઇન્દ્રિયો જ્યાં સુધી બહિર્મુખ હોય ત્યાં સુધી એ ખજાનો મળે એવો નથી. એટલે જે સાતમા અધ્યાયમાં જે ભૂમ વિદ્યાનો ઉપદેશ આપવામાં આવ્યો એના દ્વારા શું કર્યું? એકાગ્રતા, આપણે વિચાર કર્યો, નામથી પ્રાણ સુધીની જે અહંગ્રહ ઉપાસના કીધી, એના દ્વારા એકાગ્રતાનો અભ્યાસ થયો. ચારે સનતકુમારો જે છે ને એ પ્રત્યંગમુખ હતા, અંતર્મુખ હતા, આત્માભિમુખ હતા.
એટલે એના દ્વારા સમજવાનું છે કે બ્રહ્માજીએ સનતકુમારોને કીધું કે તમે આ સૃષ્ટિને વધારો, તોય સનતકુમારો ભાઈ ના ના, એ અમારું કામ નથી, અમે તો આવી રીતે જ્ઞાનમાં જ રત રહેનારા છીએ. એટલે બહિર્મુખ થયા જ નથી, ચારે સનતકુમારો બહિર્મુખ થયા જ નથી. એટલે બ્રહ્માજીએ જે પછી એના કથાના આગળ રૂપે જ જે કઠોપનિષદમાં કીધું, પરાંચિખ્યાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, સનતકુમારો આવી રીતે બહિર્મુખ ના થયા એટલે બ્રહ્માજી જરા ગુસ્સે થઈ ગયા. કેમ નથી એમ કરીને ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી દીધી. એટલે પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ, સ્વયંભૂ બ્રહ્માજીએ ઇન્દ્રિયોને જ બહિર્મુખ બનાવી દીધી, જેથી એ અંતરાત્માના દર્શન ન કરે અને બહાર જગતમાં ભટક્યા કરે. એટલે બ્રહ્માજીએ ગુસ્સે થઈને હિંસા કરી નાખી, ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી દીધી. અને એટલે જ આ સનતકુમારોનું શરણ લઈએ. ચાર સનતકુમારો અંતર્મુખતાનું પ્રતીક છે. એટલે એ આદર્શ છે આપણા માટે, અંતર્મુખ બનવા માટે, આત્માભિમુખ બનવા માટે. તો ચાર સનતકુમારો એટલે શું? સાધન ચતુષ્ટય. ગમે તે એક સનતકુમારને પકડીએ, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા, ગમે તે એકને પકડીએ ને તોય અંતર્મુખ બની જઈએ આપણે. ગમે તે એકનો સહારો લઈએ ને તોય અંતર્મુખ બની જઈએ. એટલે હા, એક પાયો ખેંચીએ ખાટલાનો, આખો આખો પાટલો ખેંચાઈ જાય. એ રીતે સનતકુમારો અંતર્મુખ હતા. એટલે સનતકુમારો પાસેથી આપણે અંતર્મુખતાના આશીર્વાદ મેળવવા પડે, એટલે મેળવવા જોઈએ એમ. એટલે છાંદોક્ય ઉપનિષદમાં આવી રીતે દહર વિદ્યાનો ઉપદેશ થયો. દહર વિદ્યા કામ શું કરે છે? દહર વિદ્યાથી પરમાત્માનું વરણ થાય છે. વરણ થાય, પરમાત્માને જ્યારે આપણે હારમાળા પહેરાવી દઈએ પછી આપણું રક્ષણ, જેમ કે રૂકમિણી છે તો મનથી વરી ચૂકી હતી કૃષ્ણ પરમાત્માને, પછી ગમે તેવું વિઘ્ન આવે ને તો એ કૃષ્ણ પરમાત્મા એનું રક્ષણ કરે અને પછી એને લઈ જાય. એવી જ રીતે આપણું દહર વિદ્યા પરમાત્માનું વરણ કરાવી આપે છે. એકવાર પરમાત્માનું વરણ આપણે કરીએ ને પછી જવાબદારી આપણી પરમાત્માની થઈ જાય. પરમાત્મા બધું કરશે. પરમાત્મા આપણા પતિ એટલે કે સ્વામી બની જાય અને વરણનું બધું કામ પછી એ પરમાત્મા કરી આપે. પરમાત્મા એટલે અહીંયા સાક્ષી, સાક્ષીનું વરણ કરવું પડે. આપણી બુદ્ધિ એ આવી રીતે, બુદ્ધિ એ રાણી કે રાજકુમારી કહીએ આપણે, તો બુદ્ધિએ સાક્ષીનું વરણ કરવું પડે. બુદ્ધિએ ઇન્દ્રિય મનના વિષયો કે બહિર્મુક્તાને છોડીને સાક્ષીનું વરણ કરવું પડે. પછી સાક્ષી છે ને એ બુદ્ધિને ભગાડીને લઈ જાય. એ ક્યારેય ઇન્દ્રિયો કે વિષયોમાં એ રહેવા ના દે. સાક્ષી કે પરમાત્મા શું કરે છે? રૂકમિણીને લઈને ભગાડીને લઈ જાય છે. એટલે સાક્ષી બુદ્ધિને લઈ જાય, વરણ કરે સાક્ષીનું. તો પછી સાક્ષી કોઈ દિવસ સંસારમાં આપણને આવી રીતે ભટકવા ના દે. બધા પાપથી ભગવાન એટલે અહીંયા ભંજનાથ ભગવાન એવું કીધું છે. ભર્ગ એટલે આવી રીતે ઓલું શું કહેવાય, બહિર્મુખતાને બાળી નાખે છે, એ પ્રમાણે પણ અર્થ કરેલો છે. તો દહરાકાશ અને બ્રહ્મપુર, બ્રહ્મપુર એટલે બ્રહ્મને રહેવાની જગ્યા. તો પરમાત્માને રહેવાની જગ્યા, તો પરમાત્મા ક્યાં રહે? પુરાણોમાં જે કીધું છે, ગોલોક ને વૈકુંઠલોક ને પછી કૈલાસલોક ને આ બધા જે છે એ બધા બ્રહ્મપુર કહેવામાં આવેલા છે. અને એ બ્રહ્મપુર એટલે શું? તો બ્રહ્મપુરમાં બ્રહ્મ ઉપલબ્ધ હોય. જેમ કે આપણે ઘરમાં રહીએ છીએ તો ઘરના કંઈ ખૂણે ખૂણામાં નથી, પણ ઘરમાં ઉપલબ્ધ છીએ. તો એવી રીતે બ્રહ્મપુર એટલે બ્રહ્મની ઉપલબ્ધિ જ્યાં થાય આપણને, તેને બ્રહ્મપુર કહેવાય. તો આ વૈકુંઠ, ગો, કૈલાસ આ બધા લોક દહરાકાશ જ છે, દહર જ છે, હૃદયમાં જ છે ઉપલબ્ધ. એટલે એ પ્રમાણે પણ દહર વિદ્યા બ્રહ્મની ઉપલબ્ધિ કરાવી આપે છે એવું પણ કહ્યું. અને હવે તો આ શરીર એટલે બ્રહ્મપુર એટલે આખી એક નગરી છે અને એમાં હૃદય એ મહેલ છે. પરમાત્મા નગરમાં ના હોય પણ મહેલમાં હોય. તો મહેલ જે છે ને એ આ દહર છે અથવા તો હૃદયાકાશ છે. અને એને અહીંયા દહરમ પુંડરીકમ વેશ્મ, વેશ્મ શબ્દ સંસ્કૃતમાં છે. તો વેશ્મ એટલે મહેલ કે મકાન. તો એ વેશ્મના બે વિશેષણ દહરમ અને પુંડરીકમ બે કીધા છે. તો દહર એટલે
અત્યંત નાનું, અને પુંડરીક એટલે સફેદ કમળ. તો સફેદ કમળ એટલે અહીંયા અત્યંત સત્વગુણ કે શુદ્ધિનું પ્રતીક છે. એટલે એ રંગાયેલું ના હોય. હૃદય આપણું બાહ્ય વિષયો વડે રંગાયેલું ન હોય ત્યારે એને પુંડરીકમ કહેવાય છે. તો આ પ્રમાણે વેશ્મ એટલે મહેલ અને શરીર એટલે બ્રહ્મપુર. તો વેશ્મ છે આ આપણું હૃદયમાં આવી રીતે બ્રહ્મ રહે છે, પરમાત્મા ઉપલબ્ધ થાય છે. અન્ય સર્વ જીવો અને જગત આ બધામાં પરમાત્માનું સત અને ચિત્ત રૂપ જણાય છે. જગતમાં પરમાત્માનું સતરૂપ છે, ઘડો છે, નદી છે, પર્વત છે. તો જગતમાં પરમાત્માનું છે રૂપ જણાય છે. અને જીવોમાં પરમાત્માનું ચિત્ત રૂપ જણાય છે. ચિત્ત એટલે ચૈતન્ય, ચેતનવંતુ રૂપ જણાય છે. જ્યારે પરમાત્માનું આનંદ સ્વરૂપ છે ને એ આ દહરાકાશમાં અનુભવાય છે, ઉપલબ્ધ થાય છે. તો દહરાકાશ જ ભૂમાનંદ છે. એટલે જે ભૂમાનો ઉપદેશ આપ્યો સનતકુમારે નારદજીને 7મા અધ્યાયમાં, એનો અનુભવ દહરાકાશમાં થાય છે. દહરાકાશમાં ભૂમાનંદની ઉપલબ્ધિ છે અને અનુભવ છે. એટલે દહર વિદ્યાનો અભ્યાસ પરમાત્મા તત્વને બાપા શું થઈ ગયું? કેમ ગયું? હા, તો દહરાકાશ છે એ દહર વિદ્યાનો અભ્યાસ પરમાત્મા તત્વને 6ઠ્ઠા અને 7મા અધ્યાયમાં સમજ્યા પછી એની દ્રઢતા માટે કરેલું છે. દહર વિદ્યા એટલે વિચારોનું ઉદ્ભવ સ્થાન. આપણામાં આ મનમાં બધા વિચારો જન્મે છે ક્યાંથી? તો વિચારોનું ઉદ્ભવ સ્થાન આ હૃદય છે. હૃદયની વ્યાખ્યા હૃદયમ એવી રીતે અહીંયા કરેલી છે. તો જ્યાં વિચારો ઉદ્ભવ પામે છે, જ્યાંથી, તો વિચારો ક્યાંથી ઉત્પન્ન થાય છે? વિચારો ચૈતન્ય સ્વરૂપમાંથી જ જન્મે છે. તો ચૈતન્ય સ્વરૂપમાં જ નામ અને રૂપ કલ્પાય છે અને એ જ વિચારો કે વૃત્તિઓ બને છે. એ રીતે તો વિચારો ક્યાંથી જન્મે છે એની અન્વેષણ કરતાં કરતાં આપણે એ તત્વને સમજીએ એવી અહીંયા ઉપાસના કહેલી છે. એટલે ધીમે ધીમે આ પુંડરીક એટલે સફેદ કમળ. દહરમ પુંડરીકમ વેશ્મ એટલે અત્યંત નાનું, બે પ્રવેશ દ્વાર અત્યંત નાનું છે, અને પુંડરીક એટલે અત્યંત સત્વ શુદ્ધ છે. તો સત્વ શુદ્ધિ જ ખરેખરો આપણો શણગાર છે. તો બીજો બધો શણગાર કરીએ એના કરતાં હૃદયની શુદ્ધિ કે પ્રસન્નતા એ જ, એટલે આપણા હૃદયમાં જે આહ્લાદ જન્મે જેને જોઈને એને જ સુંદર કહેવાય. એટલે સુંદરતા ચિત્તને એકાગ્ર કરનારી છે. એટલે જે હૃદયની સુંદરતા પ્રસન્નતા છે એના લીધે જ આ ચિત્ત જે છે એ એકાગ્ર થઈ જાય છે. તો હૃદય કમળ એ સ્થાન છે અને એમાં વિરાજમાન સ્થાની એવા પરમાત્મા છે. દહર વિદ્યાને પૌરાણિક રીતે ત્રિપુર દહન લીલામાં પણ સમજાવવામાં આવેલી છે. તો જે મયાસુર હતો એને તારકાસુર વગેરે કહેવાય છે. તો તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માળી એ જેના 3 પુત્રો હતા, 3 નગર હતા. તો સ્થૂળ શરીરનું છિદ્ર, સૂક્ષ્મ શરીરનું છિદ્ર અને કારણ શરીરનું. એ પ્રમાણે વિદ્યુન્માળી સ્થૂળ શરીર છે, તારકાક્ષ સૂક્ષ્મ શરીર છે, કમલાક્ષ કારણ શરીર છે. એટલે ત્યાં જ સમગ્ર વૃત્તિને લીન કરીએ આપણે, સમગ્ર વિચારોને આપણે ત્યાં કેન્દ્રિત કરીએ. ત્રણેય જે નગરોને એક સીધી લીટીમાં લાવીએ. ત્રણેય નગરોને એક સીધી લીટીમાં કઈ રીતે લાવીએ? તો આત્મવિચાર કે આત્મચિંતન વડે જ ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવે. સમગ્ર વૃત્તિઓને સજાતીય વૃત્તિ પ્રવાહ વગેરે જે કીધેલો છે એના દ્વારા ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવે. એટલે આપણે આ વિચારો ક્યાંથી જન્મે છે એ બધી એનો જે યોગ સાધનાનો અભ્યાસ કરીએ, શબ્દાનુવિદ્ધ સમાધિ, દૃશ્યાનુવિદ્ધ સમાધિ વગેરે દ્વારા,
ત્યારે માંડ હૃદયમાં પહોંચીએ ત્યાં કંઈક ખાલી ચડે અને આવું બધું બહુ થતું હોય છે. એ ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવતા જ નથી. માંડ એકાગ્રતા આવે ત્યાં કંઈક ભવિષ્યની ચિંતા સતાવે ને એવું બધું થાય. એટલે આપણે શું કરવું પડે? શંકર ભગવાનનું શરણ સ્વીકારવું પડે. શંકર ભગવાન જ અટ્ટહાસ્ય દ્વારા ત્રણેય નગરને એક સીધી લીટીમાં લાવે છે. તો શંકર ભગવાન અહીંયા સાક્ષી સ્વરૂપે છે. દહર વિદ્યામાં શંકર ભગવાન સાક્ષી સ્વરૂપે છે. સાક્ષી જ વિચારે છે કે મને આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરના ભોગોથી શું મળ્યું. એટલે આપણે સાક્ષી સ્વરૂપે વિચાર કરીએ કે મને વિષયો, સ્થૂળ વિષયો, પછી સૂક્ષ્મ લાગણીના વગેરે બધા વિષયો અને અવ્યક્ત જે બીજરૂપ બધા વિષયોનો આનંદ છે એનાથી મને શું મળ્યું. એટલે સાક્ષી હંમેશા આ વિચારે કે ભોગોથી મને ખરેખર નિરાશા જ સાંપડી છે, માટે બધાને છોડીએ ત્યારે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર આ બધેની એકાગ્રતા થાય, બધે ત્રણેય નગરો એક સીધી લીટીમાં આવે. અને એના માટે બધો આડંબર કરવો પડે, બ્રહ્માજીને સારથી બનાવવા પડે. એટલે બ્રહ્માજી એટલે વૈદિક જ્ઞાનથી સુસંસ્કૃત બુદ્ધિ હોય. વિષ્ણુ ભગવાન બાણ બને. બાણ બને એટલે સત્વગુણથી એકાગ્ર થયેલી વૃત્તિ. અહીંયા બ્રહ્માકાર વૃત્તિ કે અખંડાકાર વૃત્તિને વિષ્ણુ ભગવાન કે બાણ કીધા છે. એ એટલું સૂક્ષ્મ અને આવી રીતે ઓલું હોય તીક્ષ્ણ કે દહરાકાશના છિદ્રોમાં એ પ્રવેશી શકે. તો ઉપાસના દ્વારા આવી રીતે વારંવાર સજાતીય વૃત્તિ પ્રવાહ દ્વારા જે વૃત્તિને અત્યંત તીક્ષ્ણ અને સૂક્ષ્મ બનાવેલી છે એવા વિષ્ણુ ભગવાન બાણ છે. પછી સુમેરુ પર્વત ધનુષ્ય છે. તો સુમેરુ પર્વત ધનુષ્ય છે એટલે આપણા જે 7 ચક્રો છે મેરુદંડમાં, એ બધા ચક્રોને આવી રીતે ધારણ કરીએ આ પરમાત્મા પ્રાપ્તિની સાધનામાં, એને ધનુષ્ય ધારણ કર્યું કહેવાય. અને પછી શંકર ભગવાન સાક્ષી છે, હસે છે એટલે કે મારે છેદન ભેદન કોનું કરવાનું છે? એક આવી રીતે છિદ્ર છે કે છિદ્રમાં તો આકાશ છે એટલે આકાશનું ભેદન કરવાનું છે. એટલે એમ કરીને હસે છે એટલે કે વિશ્વ તૈજસ પ્રાજ્ઞ આ ત્રણેય જેનું મારે ભેદન કરવાનું છે એ તો મુજ તુરીયથી અભિન્ન જ છે. એટલે વિશ્વ તૈજસ પ્રાજ્ઞ ત્રણેય કંઈ મારાથી જુદા નથી, એ તો હું તુરીય સ્વરૂપ જ છે. એટલે આ રીતે શંકર ભગવાન કે સાક્ષી જે છે એ પોતાને તુરીય સ્વરૂપે જાણે છે અને આવી રીતે ભેદન કરે છે. તો આ પ્રમાણે આવું જ્યારે વિચારીએ ત્યારે દહરાકાશ અથવા તો હૃદય કમળ જે છે એ સામાન્ય રીતે અજ્ઞાની પ્રાકૃત જે જનો હોય એનું આવું ઊંધું હોય અને બીડેલું હોય. જ્યારે યોગીઓનું, જ્ઞાનીઓનું જે હૃદય છે એ આવી રીતે સીધું થયેલું હોય અને ખુલ્લું હોય એટલે કે ભેદન થઈ જાય છે. આવી રીતે મહાત્માઓ વર્ણવે છે. દહર વિદ્યા છે, દહર ઉપાસના છે, એટલે શાસ્ત્રોએ જેવી રીતે કહેલી છે એ રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અજ્ઞાન નિવૃત્તિ હાસ્યાસ્પદ છે. જે વસ્તુ છે જ નહીં એનું વળી ભેદન કરવાનું. એટલે એ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. શંકર ભગવાન કે સાક્ષી જે છે એટલે સંસારને હાસ્યાસ્પદ માનીશું તો એ ખતમ થઈ જશે, અને સંસારને આવી રીતે સત્ય માનીશું તો એ બોજ રૂપ જ રહેશે. એક દહરાકાશ વિશે પૌરાણિક વાત કહેવામાં આવી છે. આપણને જે કંઈ પણ અનુભવાય છે બહાર બાહ્ય જગતમાં એ વૃત્તિ રૂપે એની વૃત્તિ જન્મે. વૃત્તિ તો મનમાં જ છે અને માટે જે કંઈ છે બાહ્ય જગતમાં અને જેનો પણ અનુભવ થાય છે એ બધું આપણે માનીએ છીએ કે આપણી બહાર છે, હકીકતમાં એ દહરાકાશમાં જ ઉપલબ્ધ છે. જે કંઈ છે એ હજુ સુધી એટલે છે અને અનુભવાયું નથી એ બધું આપણને દહરાકાશમાં, હૃદયમાં જ ઉપલબ્ધ છે. કે દહરાકાશ અનંત છે, આનંદ સ્વરૂપ છે. દહરાકાશમાં બધા કામ્ય પદાર્થો, બ્રહ્મલોક પર્યંતના બધા કામ્ય પદાર્થો ઉપલબ્ધ છે. એટલે દેશમાં પણ અસીમ છે, કાળમાં પણ અસીમ છે. એટલે બધા પદાર્થો અહીંયા ઉપલબ્ધ છે. એટલે શું? પદાર્થોને માણવાથી જે સુખ જન્મે છે એ સુખ અહીંયા છે. સોષ્ણુ તે સર્વાન કામાન સહ, જે તૈતરીય ઉપનિષદમાં કીધું કે બ્રહ્મજ્ઞાની ને બધા જ કામ્ય પદાર્થોને એક સાથે ભોગવે છે.
ભૂતકાળના, ભવિષ્યના, વર્તમાનના બધા પદાર્થોને એક સાથે ભોગવે છે. એટલે શું? એને એટલું સુખ પ્રાપ્ત થયેલું છે કે અજ્ઞાની એક એક ભોગ્ય પદાર્થને ભોગવેને જે સુખ જન્મે એ સુખ એને જ્ઞાનથી જ પ્રાપ્ત થયેલું છે. સોષ્ણુદે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, એટલે બ્રહ્મ સ્વરૂપે ઇત્થંભૂત તૃતીયા છે. ત્યાં વિપશ્ચિત જ્ઞાની મહાત્મા બ્રહ્મ સહિત એટલે એક સાથે એ અનંત સુખનો એને લાભ થયેલો છે. યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. અજ્ઞાની એક સકામ કર્મો કરીને ઇષ્ટ વિષયની પ્રાપ્તિ કરીને જે સુખ મેળવે છે એ બધા જ સુખ જ્ઞાનીને જ્ઞાન દ્વારા જ ઉપલબ્ધ છે એક સાથે. એટલે શું છે? યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતો કે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. તો બ્રાહ્મણસ્ય વિજાનતઃ જે જ્ઞાનનિષ્ઠ મહાત્મા છે એના માટે સર્વેષુ વેદેષુ વેદોમાં કહેલા બધા જ કર્મોના ફળ એને એક સાથે મળી ગયા છે. એટલે શું? કર્મ ફળને પ્રાપ્ત કરીને અજ્ઞાની જે સુખ મેળવે છે એ સુખનો ખજાનો જ્ઞાનીને જ્ઞાન થકી મળેલો છે. દહરાકાશમાં જ ઉપલબ્ધ છે. પોતાનાથી અભિન્ન સ્વરૂપે એ ખજાનો મળેલો છે. એટલે જ્ઞાનીને જ્ઞાન દ્વારા, દહર ઉપાસકને ઉપાસના દ્વારા એ ખજાનો મળેલો છે સુખનો. એટલે આકાશ, દહરાકાશ જેને કહેવામાં આવે છે, આકાશ શબ્દથી અહીંયા આનંદ સમજવાનો છે. એટલે અંતર્મુખતાથી જે આનંદ જન્મે છે, બહિર્મુખ બનીને વિષયોમાંથી જ્યારે સુખ મેળવવાનો પ્રયત્ન થાય ત્યારે એ વિષય જેટલું જ સુખ મળે, પરંતુ અંતર્મુખતાથી અનંત સુખ મળે છે. કારણ કે અંતર્મુખ બધા જ પદાર્થો જે છે એ આવી રીતે સર્વવ્યાપક એવા દહરાકાશમાં ઉપલબ્ધ છે. બધા કામ્ય પદાર્થોને, ભોગ્ય પદાર્થોને ઉપાસક, દહર ઉપાસક છે એ આ વૃત્તિથી જ પોતાના હૃદયાકાશમાં જુએ છે. કોઈ પણ ઘડો હોય, આપણા ઘડો અને ઘટાકાર વૃત્તિ ક્યાં છે? ઘડો આપણી બહાર છે, પણ ઘટાકાર વૃત્તિ ક્યાં છે? એ આપણી અંદર જ છે. એટલે ઘટાકાર વૃત્તિ રૂપે ઘડો એને પ્રાપ્ત જ છે. એવી જ રીતે દરેકે દરેક ભોગ્ય પદાર્થની એની જે વૃત્તિ છે એ રૂપે એ દહરાકાશમાં એ પદાર્થ એને પ્રાપ્ત જ છે. એટલે દહરનો જે ઉપાસક છે, ઉપાસક હકીકતમાં આપણને છે ને ઘડો એ વાચ્ય છે અને ઘટ શબ્દ જે આપણે બોલીએ છીએ વાચક. તો વાચ્ય વાચકનો ભેદ આપણને સત્ય જણાય છે. હું ઘડો એવું બોલું અત્યારે અને એમ કે મને કંઈ ઘડો પ્રાપ્ત નથી થઈ જતો, તો મારા હાથમાં ઘડો નથી આવી જતો. કારણ કે વાચ્ય વાચકનો ભેદ આપણને સત્ય લાગે છે. લાડુ એવું બોલું તો લાડુ કંઈ મને મળી જાય છે? મફતમાં કશું ના મળે. મારા હાથમાં કંઈ લાડુ નથી આવતો. કારણ કે લાડુ શબ્દ અને લાડુ પદાર્થ, વાચ્ય વાચકનો ભેદ સત્ય લાગે છે. કારણ કે આપણો વ્યવહાર બધો વૈખરી વાણીના સ્તરે થાય છે.
યોગીઓ મધ્યમાં સ્તરે વ્યવહાર કરતા હોય છે. મધ્યમાં વાણીમાં વાચ્ય વાચકનો ભેદ હોતો નથી. આ જ વસ્તુ માંડુક્ય ઉપનિષદમાં સમજાવવામાં આવેલી છે કે બાહ્ય પદાર્થ કોઈ છે જ નહીં. બાહ્ય પદાર્થ આકારે થયેલી વૃત્તિઓ જ જણાઈ રહી છે. આપણને જે બહાર ઘડો કે લાડુ જણાય છે ને, એ લાડુ આકારની ઘટ આકારની વૃત્તિથી સ્વતંત્ર નથી. એટલે આપણને જે બહાર પદાર્થો ખુરશી, ટેબલ, કેમેરો, લેપટોપ જણાય છે એ વૃત્તિથી જુદા નથી, વૃત્તિથી અનન્ય જ છે. એટલે મધ્યમાં સ્તરની વિચારણા દ્વારા પણ સમજી શકાય કે જગતમાં જે કંઈ પણ બહાર જણાય છે ને એ બધું હકીકતમાં વૃત્તિ રૂપે અંદર જ છે, દહરાકાશમાં જ છે. દહરાકાશ અનંત છે અને મારાથી અભિન્ન છે, એટલે બધું મને પ્રાપ્ત જ છે. આવો ઉપાસકનો દ્રઢ નિશ્ચય થઈ જાય છે. દહર ઉપાસક, તો દહર ઉપાસક જે છે, ઉપાસના એટલે એ પ્રકારે એનો સંકલ્પ થઈ જાય છે. ચૈતન્યના સંકલ્પ પૂર્વકની આ સૃષ્ટિ છે. ચૈતન્યનો જેવો સંકલ્પ થાય ને એવું એને જગત જણાય છે. એટલે આપણો જ્યારે સંકલ્પ દ્રઢ થઈ જાય ત્યારે આપણને એવું જ જણાય છે. એટલે આપણે સંકલ્પની દ્રઢતા, દહર ઉપાસના છે એ સંકલ્પની દ્રઢતા છે. એટલે બાહ્ય વિષયોની તૃષ્ણાને લીધે જ અંદર દહરાકાશમાં રહેલા કામ્ય પદાર્થો આપણને બહાર જગતમાં જણાય છે. તૃષ્ણા જ બહિર્મુખ બનાવે છે, તૃષ્ણા જ અશાંત અને બેચેની જન્માવે છે, તૃષ્ણા જ અંદરના આનંદને બહાર પ્રોજેક્ટ કરે છે. એટલે બાહ્ય વિષયોની તૃષ્ણા જે છે એ ત્યારે ઘટે એટલે ત્યારે ઓછી થતી જાય જ્યારે દહરાકાશમાં જ આપણે બધા પદાર્થોને ઉપલબ્ધ જોઈએ. એટલે દહર વિદ્યાનું આ એક પ્રકારે ફાયદો છે કે જે બહિર્મુખતાથી મુક્ત કરી દે છે આપણને અને અંતર્મુખ બનાવે છે. સર્વ પદાર્થો જે છે મનસ્પંદન રૂપ જ આપણે જાણી લઈએ, ઓળખી લઈએ ને તો તૃષ્ણા રહે જ નહીં. તૃષ્ણા ના રહે, બહિર્મુખતા ના રહે. એટલે ભૂતાકાશ, આ બહાર જે આકાશ છે એમાં રહેલા પદાર્થોની કામના કરીએ તો ક્યારેય એક તો તૃપ્તિ નહીં થાય, તૃષ્ણા વધતી જ જશે અને ક્યારેય સુખી નહીં થઈએ. પરંતુ દહરાકાશમાં જ જ્યારે આ પદાર્થોને જોઈશું ત્યારે, દહરાકાશ કહો, ચિત્તાકાશ કહો, આ બધી ત્યાં યોગ વશિષ્ઠની ટર્મિનોલોજી છે. તો બધા પદાર્થો બહાર નથી પરંતુ આવી રીતે દહરાકાશમાં જ ઉપલબ્ધ છે, અંતઃકરણની વૃત્તિ રૂપ જ છે. આવું થશે તો તૃષ્ણા જે છે એ ઓછી થતી જશે અને આપણી વૃત્તિ અંતર્મુખ બનતી જશે. અનંત આનંદમાં વૃત્તિનો લય પણ થઈ જશે. આ દહર વિદ્યાની પરાકાષ્ઠા છે. એટલે જ્યાં સુધી પોતાને આવી રીતે અંતઃકરણ વિશિષ્ટ જીવ માનીએ ત્યાં સુધી એ અંતઃકરણ વિશિષ્ટ જે જીવ છે એ બહાર શોધ્યા કરે. આપણે અંતઃકરણ ઉપહિત પોતાને જોવાનો છે. અંતઃકરણથી વિશિષ્ટ થયેલો જીવ છે. જો શુદ્ધ સ્ફટિક હોય, બાજુમાં લાલ રંગનું પુષ્પ મૂકીએ ત્યારે લાલ સ્ફટિક જે જણાય એને વિશિષ્ટ કહેવાય. લાલ સ્ફટિકને વિશિષ્ટ કહેવાય અને ઉપહિતને શુદ્ધ કહેવાય. તો આપણે અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય માનીશું તો અંતઃકરણની વૃત્તિઓ જ્યારે બહિર્મુખ હોય, વિષય ચિંતન કરતી હોય ત્યારે રાગ અને દ્વેષ આપણને આપણના પોતાના જ લાગશે. મને આ ઘડા માટે રાગ છે, આ ઘડા માટે દ્વેષ છે એવું જ લાગશે. પણ જ્યારે આપણે પોતાને અંતઃકરણ ઉપહિત ચૈતન્ય માનીશું, અંતઃકરણ ઉપહિત ચૈતન્ય એટલે સાક્ષી, તો સાક્ષી રૂપે વરણ કરીશું ભગવાનનું, પોતાનું, શંકર ભગવાનનું. આવી રીતે ઉપહિત કે સાક્ષી જ આ શંકર ભગવાન છે. એ જ કર્મફળ વિધાતા છે. બધા કર્મોનું ફળ એ જ આપનાર છે સાક્ષી. એ જ આવી રીતે કર્મફળનું વિધાન કોણ કરે? જે કર્મફળમાં શું છે? દ્વા સુપર્ણા સયુજા સખાયા. જે જીવ પક્ષી ખાટા મીઠા ફળ એ ભોગતા છે, એ ખાધા કરે છે અને એટલે સુખી દુઃખી થાય છે. પરંતુ સાક્ષી પક્ષી જે છે એ કર્મફળનો વિધાતા છે, એ કર્મફળ ચાખતો નથી. એટલે સાક્ષી રૂપે, અંતઃકરણ ઉપહિત રૂપે આપણે પોતાને આ ઉપાસના દ્વારા જોઈએ ત્યારે આ જે છે શું છે, બહારની જે વિષયોની તૃષ્ણા જે છે સુખની, એ જતી રહે છે, એ નિવૃત્ત થઈ જાય છે.
તો કર્મફળ વિધાતા જે છે કઈ રીતે ફળ આપે છે? શરીર દ્વારા કરેલા કર્મોનું ફળ શરીરને મળે, ઇન્દ્રિયો દ્વારા કરેલા કર્મોનું ફળ ઇન્દ્રિયને મળે, મન દ્વારા કાયિક વાચિક માનસિક કર્મોનું ફળ તેને મળે છે. એટલે શું થાય? એ જ પોતે સૂર્ય બનીને આપણને ચક્ષુ રૂપે ફળ આપે છે, જેથી આપણે દૃશ્યને જોઈ શકીએ છીએ. એ જ પોતે વરુણ રૂપે જીવવામાં સ્વાદ આપે છે. એટલે કર્મફળ દાતા આ સાક્ષી જે છે, એટલે આપણે આવું માનીએ છીએ કે હું જીભ દ્વારા આ ચાખું છું, આંખ દ્વારા જોઉં છું. હકીકતમાં એવું નથી. સાક્ષી કર્મફળ વિધાતા છે. એ જ આવી રીતે સૂર્ય દ્વારા આંખને ફળ આપી રહ્યો છે. આપણે ફળના ભોગતા નથી. આપણે સાક્ષી સ્વરૂપે પોતાને જોઈએ, પોતાનું વર્ણન કરીએ ત્યારે આ ચક્ષુને સૂર્ય રૂપે એ સાક્ષી ફળ આપે છે. સાક્ષી જ કર્મફળ વિધાતા છે. એ જ આવી રીતે વરુણ દ્વારા જીભને ફળ આપે, એ જ કર્મફળ દાતા છે. એટલે સાક્ષી રૂપે એ જ અધિદૈવ જે છે ને એ આપણા દહરાકાશમાં જ ઉપલબ્ધ છે. એટલે કર્મ ફળની પ્રાપ્તિ દહરાકાશમાં જ થઈ જાય છે. એટલે આપણને બહાર બહિર્મુખ થઈને આંખ દ્વારા જોવાની, જીભ દ્વારા સ્વાદ માણવાની કોઈ પ્રવૃત્તિ થતી નથી. દહરાકાશમાં જ કર્મફળ વિધાતા કર્મોનું ફળ આપી દે છે. એટલે આ બધી વસ્તુઓ દહર વિદ્યામાં ઉપદેશેલી છે. દ્યાવા પૃથ્વીના તે બધું જે લખેલા છે બધા મંત્રો, આ તો આપણે એકદમ બહુ જ શું કહેવાય, ટૂંકમાં સંક્ષિપ્ત પરિચય મેળવી લીધો દહરાકાશનો. દહરાકાશનો પરિચય એટલા માટે મેળવી રહ્યા છીએ કારણ કે આપણે જે પ્રજાપતિ વિદ્યા ભણવાની છે એમાં જે સંગતિ ભગવાને આપેલી છે, ભાષ્યકાર ભગવાને, એ સંગતિમાં અનેક બધી ટર્મિનોલોજી છે. તો એ ટર્મિનોલોજીને સમજવા માટે મને વિચાર આવ્યો કે થોડુંક દહરાકાશનું પુનરાવર્તન કરી લઈએ. એટલે જે કંઈ પણ દ્યાવા પૃથ્વી સ્વર્ગ અંતરિક્ષ બ્રહ્મલોક બધું દહરાકાશમાં ઉપલબ્ધ છે એવું ત્યાં મંત્ર આપેલો છે. એટલે એ સમજી લઈએ તો આપણને બહાર બહિર્મુખ બનીને બધી જે પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય. દહરાકાશમાં બધું જ ઉપલબ્ધ છે એવું ત્યાં કીધેલું છે. અને પછી જે કંઈ પણ છે એ દહરાકાશમાં જ ઉપલબ્ધ છે. આ બધી જ દહરાકાશની થોડીક વિચારણા દૃષ્ટિ સૃષ્ટિવાદને અનુસરનારી છે. પ્રમાતાની દ્રષ્ટિ છે ત્યાં સુધી જ એ સૃષ્ટિ કે પદાર્થો છે. એટલે પ્રાતિભાષિક સૃષ્ટિ કહો કે દૃષ્ટિ સૃષ્ટિવાદ કહો. દૃષ્ટિ સૃષ્ટિવાદ એટલે પ્રાતિભાષિક સર્જન. પ્રાતિભાષિક સર્જન કેવું હોય? સ્વપ્નનું સર્જન. જ્યાં સુધી સંકલ્પ હોય ત્યાં સુધી એ પદાર્થો હોય. સંકલ્પ ના રહે તો પદાર્થો ના રહે. સંકલ્પને જ આપણે કહીએ છીએ કે પ્રમાતાની દ્રષ્ટિમાં જ સૃષ્ટિ રહેલી છે. પ્રમાતાની દ્રષ્ટિમાં, પ્રમાતાની વૃત્તિમાં જ સંપૂર્ણ સૃષ્ટિ રહેલી છે. એટલે એ ન રહે તો કોઈ વ્યાવહારિક જગત ન રહે. એટલે સંપૂર્ણ વ્યાવહારિક જગત હકીકતમાં તો પ્રાતિભાષિક છે, એટલે કે આપણા દહરાકાશમાં હૃદયમાં જ ઉપલબ્ધ છે. જે કંઈ પણ છે બધું જ મને દહરાકાશમાં ઉપલબ્ધ છે એવું દહર ઉપાસક જે છે એ જાણી લે છે અને એને સંપ્રસાદ કહેવામાં આવે છે. તો એ સંપ્રસાદ એ દહરાકાશ આત્માનું નામ છે. દહરાકાશમાં ઉપલબ્ધ આત્માનું નામ છે. એ સંપ્રસાદ શબ્દથી વિચારણાની શરૂઆત થાય છે. હાજી બોલો. હા 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 એક ફરીથી ખાલી બોલો, મૂંઝવણ શું છે? હા હા બરોબર.
હા તો એ કેવી રીતના શક્ય છે થયું છે એ મારે જાણવું છે. આપણે આપણો વર્તમાન જે છે અત્યારનો એ આપણે ભૂતકાળનું પરિણામ છે. એટલે આપણે પોતે જ એવો સંકલ્પ કરેલો હતો કે આ પ્રજાપતિ વિદ્યા સદવિદ્યા આવી રીતે ભણવાની છે અને આટલા લોકો જોડે જ આ ભણવાની છે એવો સંકલ્પ કરેલો હતો પહેલાં, અને એ સંકલ્પ રૂપે આ ફળીભૂત થયું છે. આપણો જે વર્તમાન છે આપણે પૂર્વે કરેલા યથા કર્મ યથાશ્રુતમ જેવી ભાવના સેવી હશે અને જેવા કર્મો કર્યા હશે, આપણે એક સંકલ્પ કરીએ કે મારે આ ભણવું છે, મારે જ્યોતિષ ભણવું છે, એવો એક સંકલ્પ થાય ને પછી જ્યોતિષ ભણવાની ઈચ્છા થાય આપણને, અને ભગવાન બધી અનુકૂળતા પણ કરી આપે. કર્મફળ વિધાતા છે એ પ્રમાણે. એટલે આપણે અત્યારે જે વર્તમાનમાં ઉપલબ્ધ થાય છે, જે શ્રવણ મનન નિધિધ્યાસન, જે આપણા સાત્વિક સાધનો અને બધું એ આપણે માગેલું છે, અને એટલે જ આ સ્વાધ્યાય થઈ રહ્યો છે એવું છે. આ બધા આ જેટલાય ભેગા થયા છે ને બધાએ માગેલું છે. હા હા આ શરીર સાથે એટલું હોય, અને પછી નવા સારું આ જન્મ સારું સંસ્કૃતના રૂપો ના આવડ્યા, રામઃ રામો રામઃ ના આવડ્યા, આમ વારંવાર એવું થયા કરે આપણને, તો પછી જન્મથી જ બધા સંસ્કૃતના રૂપો આવડતા હોય ને એવું ભગવાન શરીર આપે પછી. એટલે આપણે જેવો સંકલ્પ કરીશું એવું, એટલે જે કીધું ને સનત કુમારો 4 સાધન ચતુષ્ટય હતા, એકને પકડીએ તો બધા આવી જાય. એટલે એ રીતે આપણે આપણા જે જરૂરિયાતો છે બ્રહ્મ વિદ્યા માટેની, સાધન ચતુષ્ટયની તીવ્ર ઈચ્છા આપણામાં રાખવાની કે મારે સનતકુમાર બનવું છે, મારે સનતકુમાર બનવું છે, એમ એ પ્રમાણે. એટલે એ બધી અનુકૂળતા પછી ભગવાન કરી આપે. આપણામાં અનંત સંસ્કારો પડેલા જ છે, એ સંસ્કારોને ઉદ્ભાસિત કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો પછી કર્મફળ વિધાતા એવા પરમાત્મા એ પુણ્ય કર્મોના સંસ્કારોને ઉદ્ભાસિત કરે, જન્માવે, એટલે એવી અનુકૂળતાઓ ઊભી થઈ જાય. આપણે પરમાત્માને હંમેશા એવી તીવ્ર જિજ્ઞાસા છે એ બતાવતા રહીએ એવું છે. એટલે સંપ્રસાદ શબ્દ છે, હવે હું મેં એકવાર તો દહરાકાશમાં ઉપલબ્ધ જે બ્રહ્મ છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે ને સંપ્રસાદ કીધો છે. એ સંપ્રસાદની આવી રીતે પ્રાપ્તિ કેવી રીતે થાય છે? અથય એષ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે એષ આત્મેતિ હોવાચ એતદમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ. તો આ પ્રમાણે સંપ્રસાદ જે છે અસ્માત શરીરાત સમુત્થાય, આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાંથી પોતાને સંકેલી લે છે, અંતર્મુખ બની જાય છે. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાંથી એ એટલે પોતાને સમુત્થાયનો અર્થ સંકેલી લે છે એવું થયો. અહીંયા સમુત્થાયનો અર્થ જુદો છે, એટલું ઉપર ઉઠી જવું, બરોબર છે, ઉપર ઉઠી જવું એ અર્થ થયેલો છે. જો તમે બીજું, એટલે સમુત્થાય શબ્દનો અર્થ ઉપર ઉઠવું, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ જે દેહાદિ સંઘાત છે એમાં અહંભાવ મોહભાવથી ઉપર ઉઠવું એ અર્થ છે. બીજો અર્થ મિક્સ ના થાય એનું ધ્યાન રાખવાનું. એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય, એમાં સમુત્થાય શબ્દનો અર્થ તાદાત્મ્ય કરવું, ગાંગડો. સૈંધવ ઘનમાં આ જે મૈત્રેય બ્રાહ્મણમાં સમુત્થાય શબ્દ આવે છે એમાં સમુત્થાય શબ્દનો અર્થ ગાંગડો બની જવું. ચૈતન્ય દેહાદિ સંઘાત રૂપી ગાંગડો બની ગયો. કઈ રીતે? અભિમાનને લીધે, તાદાત્મ્ય અભિમાનને લીધે. એટલે એમાં સમુત્થાય શબ્દનો અર્થ તાદાત્મ્ય અભિમાન હતું
છાંદોગ્ય ઉપનિષદની આ કંડિકામાં અર્થ છે તાદાત્મ્યથી મુક્ત થવું. બંનેમાં સમુત્થાય શબ્દ છે. જો સંદર્ભ પ્રમાણે આખે આખો મિનિંગ છે એ બદલાઈ જાય છે. અને ભાષ્યકાર ભગવાને જ આ પ્રમાણે ભાષ્ય ત્યાં પણ રચેલું છે, અહીંયા પણ છાંદોગ્ય ઉપનિષદમાં પણ રચેલું છે. તો અસ્માત શરીરાત સમુત્થાય એટલે સ્થૂળ સૂક્ષ્મ શરીરથી ઉપર ઉઠવું, એટલે કે તાદાત્મ્ય અભિમાન કહો કે આત્મસભાનતા કહો, એને સંકેલી લેવી. પરમ જ્યોતિરૂપ સંપદ્ય પછી પોતાનું સાચું જે જ્યોતિ સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ સાક્ષીનું અંતરાત્મ જે સ્વરૂપ છે માત્ર ચૈતન્ય, એને પ્રાપ્ત કરીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે પોતાના સાચા સ્વરૂપે બનીને રહે છે. તો સંપ્રસાદ આત્મા આ રીતે શું છે, કોના દ્વારા? દહર વિદ્યા દ્વારા બાહ્ય જગતમાંથી, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાંથી તાદાત્મ્ય સંકેલી લઈને પરમ જે ચૈતન્ય સાક્ષી સ્વરૂપ પ્રાપ્ત કરીને પોતાના સાચા બ્રહ્મ સ્વરૂપે એની નિષ્પત્તિ થાય છે. સાક્ષી પોતાને આ ઉપાધિથી, આ સ્થૂળ સૂક્ષ્મ શરીર ઉપાધિથી ઉપહિત જુએ, સ્વતંત્ર જુએ, ત્યારે એ પોતે પોતાને સર્વવ્યાપક રૂપે જુએ છે. તો એ સર્વવ્યાપક જે દહરાકાશમાં બ્રહ્મ સ્વરૂપે ઉપલબ્ધ છે એ રીતે પોતાને જુએ છે. અને પછી અભિનિષ્પદ્યતે કેવો જુએ છે? એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ. તો એ જ અમૃત છે, અભય છે, બ્રહ્મ સ્વરૂપ છે. તો આ રીતે 1 થી 6 ખંડ પ્રજાપતિ વિદ્યા તો હવે શરૂ થાય છે 7મા ખંડથી, પરંતુ 1 થી 6 ખંડમાં દહરાકાશ, દહર વિદ્યા ઉપાસકની આ સંપ્રસાદ રૂપે સ્થિતિ, સંપ્રસાદ સમ્યક પ્રસાદ સમ્યક પ્રસીદતિ અસ્મિનિતિ સંપ્રસાદ, સારી રીતે જે પ્રસન્ન છે એને સંપ્રસાદ કહેવાય. સારી રીતે એટલે સ્વાભાવિક રીતે, સહજ રીતે જે પ્રસન્ન છે, જેને આ અનંત આનંદ ભૂમાનંદ જે છે આવી રીતે પોતાનાથી અભિન્નતયા ઉપાસના દ્વારા પ્રાપ્ત થયેલો છે. તો એ દહર ઉપાસક જે છે એ પોતે પોતાને સંપ્રસાદ રૂપે જુએ છે. તો હવે ભાષ્યકાર સંગતિ આપે છે. હવે પ્રજાપતિ વિદ્યા, હવે દહર વિદ્યા જે હતી એ સગુણ બ્રહ્મ વિદ્યા છે, અને હવે પ્રજાપતિ વિદ્યા જે છે એ નિર્ગુણ બ્રહ્મ વિદ્યા છે. તો દહર વિદ્યા સંપ્રસાદ બનવાની વિદ્યા છે, અને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા પ્રજાપતિ વિદ્યા જ્યોતિર્વિદ્યા એ સંપ્રસાદ સ્વરૂપનું અનાવરણ છે. એટલે સંપ્રસાદ આપણે છીએ જ, ઓલામાં ઉપાસના દ્વારા બન્યા હતા, અહીંયા જ્ઞાન દ્વારા પોતાને જોઈએ છીએ સંપ્રસાદ રૂપે. તે પ્રમાણે પ્રજાપતિ વિદ્યાનો ઉપક્રમ છે. તો આપણે જે સંગતિ છે ભાષ્યકારે 1 થી 6 અધ્યાયની 1 થી 6 ખંડની 7મા ખંડ સાથે જે સંગતિ આપી છે એ પછી જોઈશું. સંપ્રસાદનું એ સંપ્રસાદ અહીંયા દહર વિદ્યા છે, એટલે દહરાકાશ હૃદયરૂપી ઉપાધિના સંદર્ભમાં એ ઉપાસકનું રૂપ છે. એટલે કે સોપાધિક રૂપ થયું સંપ્રસાદ. તો પણ સંપ્રસાદનું સાચું નિરુપાધિક સ્વરૂપ કોણ છે એવી જિજ્ઞાસાપૂર્વક પ્રજાપતિ વિદ્યામાં પ્રવેશ થાય છે. તો સુંદર આખ્યાયિકા છે. આખ્યાયિકા પણ એકદમ આમ સીધો ઉપદેશ નથી. આંખમાં જે દેખાય છે પુરુષ છે વગેરે પ્રજાપતિનો પણ એકદમ આમ લક્ષ્યાર્થમાં જ પ્રજાપતિએ ઉપદેશ આપેલો છે. મહાત્માઓ અવસ્થાત્રય વિવેક રીતે પણ સમજાવે છે, વિશ્વ તેજસ પ્રાજ્ઞ રીતે પણ સમજાવે છે. માંડુક્યમાં જે રીતે જે ત્રણેય અવસ્થાઓનો વિચાર થયો છે, લગભગ એવો વિચાર અહીંયા આવશે. એટલે એ પ્રમાણે પણ વિચારભાતું છે, એ માણવાનો આપણને આનંદ આવશે. તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.